નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. ચોરીની શંકામાં બે ભાઈઓ ધોકા અને પથ્થરો લઈ તૂટી પડ્યા અને યુવકને નગ્ન કરી નનામી સાથે વડલે બાંધી લોહીલુહાન કરી મોતને ઘાટ ઉતાર્યો. માણસા તાલુકાના દેલવાડા ગામના અંબાજીવાસમાં રહેતા બે ભાઈઓએ ગામનો જ યુવક ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હોવાની શંકા રાખી તે યુવકને નગ્ન કરી નનામી સાથે બાંધી દીધો હતો. બાદમાં નનામીને વડલાના ઝાડ સાથે બાંધી યુવકને ધોકા પથ્થરો મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઉપલેટામાં તબેલામાં ઘૂસી દીપડાએ વાછરડીનું મારણ કર્યું. દીપડો માનવભક્ષી બને તે પહેલાં પાંજરે પૂરવા ખેડૂતોએ માંગ કરી. રાજકોટના ઉપલેટામાં કોબાની ગારી તરીકે ઓળખાતા ભાદર નદી કાંઠે આવેલ ખેતરમાં દીપડાએ વિક્રમભાઈ બારૈયાના ખેતરમાં આવેલ તબેલામાં રહેલ વાછરડીને પોતાનો શિકાર બનાવી મારણ કર્યું હતું. આ બનાવ બન્યા બાદ રાત્રે બાજુમાં વિજયભાઈ ડેરના આવેલ કેળના ખેતરમાં રાત્રે દીપડો આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો ખેડૂતે કેમેરામાં કેદ કર્યા હતા. ત્યારે આ વિસ્તારમાં દીપડાના આતંકથી વિસ્તારના ખેડૂતો, પરપ્રાંતીય મજૂરો સહિતોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. લિફ્ટ માંગી ટ્રકમાં બેઠેલી મહિલા ઉપર ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યા બાદ 1.5 વર્ષની બાળકીને નીચે ફેંકી દેતા ટાયર નીચે કચડાતા મોત નીપજ્યું. દ્વારકા નજીક હાઈવે પર રાત્રિના અંધકારમાં અમદાવાદ જવા માટે ટ્રકની લિફ્ટ લઈ બેઠેલી એક ગરીબ પરિવારની મહિલા સાથે દુષ્કૃત્યનો બનાવ બન્યો છે. ટ્રકના ડ્રાઈવરે અમદાવાદ તરફ જવું હોવા છતાં અંદાજે 2.5 કલાક સુધી અલગ અલગ માર્ગો પર લઈ જઈ કેબિનમાં દુષ્કર્મ આચર્યા બાદ દ્વારકા નજીક મહિલાને ધક્કો મારી ઉતારી દીધી હતી. ત્યારબાદ તેનીની સાથે રહેલ 1.5 વર્ષની બાળકીનો છૂટો ઘા કરી ભાગવા જતાં ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. આ મામલે દ્વારકા પોલીસે મહિલા સાથે રેપ અને 1.5 વર્ષની બાળકીની હત્યાની કલમ ઉમેરી રાજસ્થાનના શખ્સને ઝડપી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સુરતના કેનેડા ગયેલા પુત્રવધૂની નિષ્ઠુરતાએ માતા પિતાને જીવન ટૂંકાવવા મજબૂર કર્યા. મૃતકે 7 પાનાની સુસાઇડ નોટ લખી. સુરતમાં પુત્રની નિષ્ઠુરતાને કારણે વૃદ્ધ માતા પિતાએ ગળે ફાંસો ખાઈ લેતા આપઘાત કરી લીધો હતો. પુત્રને કેનેડા મોકલ્યા બાદ માતા પિતા સાથે સંપર્ક કાપી નાખતા તેમને માઠું લાગી આવ્યું અને બંને સજોડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.